Very good morning, all of you. First of all, I would like to thank Gnan Academy for providing me this opportunity to interact with you all students and aspirants who are preparing for different exams. તો થેન્ક યુ વેરી મચ. અને ખરેખર મારી પણ એક ઈચ્છા હતી કે એસ્પિરન્ટ સાથે ઇન્ટરેક્ટ કરવાનો એક મોકો મળે અને મારી જે જર્ની છે, મેં જે પ્રિપેરેશન કરેલી એ પ્રિપેરેશન હું તમારી જોડે શેર કરું. અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એક મારી જે સ્ટ્રેટેજી હતી અને મારો વે ઓફ પ્રિપેરેશન હતો એ હું તમારી જોડે શેર કરું. અને તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, તમને ઇન ધ મીન વાઇલ જ્યારે હું બોલી રહ્યો છું, મેં અમુક પોઈન્ટ્સ તો ડિસાઇડ કરેલા છે કે જે તમને લાગુ પડે છે અને એના ઉપર હું ફોકસ કરું છું. તો ઇન ધ મીન વાઇલ તમે એક મારી સ્પીચ નહીં પરંતુ આપણો એક સંવાદ છે એ રીતે જ આને લેશો. અને તમને કોઈ પણ ડાઉટ હોય, હાઉએવર સિલી ઇટ ઇઝ, ગમે તેવો ડાઉટ હોય તમે મને મીન વાઇલ પૂછજો. કારણ કે એક રિઝલ્ટ પછી જ હું અહીંયા છું, પણ એક સમય એવો હતો કે હું ત્યાં બેઠેલો હતો અને મેં પણ તમારી જેમ જ ઘણા બધા સેમિનાર્સ અટેન્ડ કરેલા છે. અને એક રિઝલ્ટ પછી હું અહીંયા છું તો હું પણ સમજું છું કે કેવા ડાઉટ્સ એસ્પિરન્ટ્સને હોય છે. તો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે પૂછજો અને હું મારો બેસ્ટ ટ્રાય કરીશ કે તમે ખરેખર તમારો અગત્યનો સમય ફાળવીને અહીંયા આવ્યા છો તો પૂરેપૂરું ટ્રાય કરીશ કે તમને ખરેખર કંઈક મારા તરફથી શીખવા મળે. અને હું ફર્સ્ટ ઓફ ઓલ તો મારું એક ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો હું સાબરકાંઠા જિલ્લાનું વતની છું અને 2022માં મેં લો સાથે ગ્રેજ્યુએશન કરેલું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરથી. અને ડ્યુરિંગ ગ્રેજ્યુએશન 5th યરમાં મેં ડિસાઇડ કરેલું કે હું સિવિલ સર્વિસીસ એક્ઝામમાં અપિયર થઈશ. અને જેવું 5th યર પૂરું થયું એવું બેઝિક પ્રિપેરેશન મેં મારી 5th યરમાં ચાલુ કરેલી. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મને હતું કે યુપીએસસી એક્ઝામ છે અને એમાં આવી રીતે તમારે આઈએએસ કે આઈપીએસ ઓફિસર્સ બનવું હોય, સેન્ટ્રલ સર્વિસીસમાં જવું હોય કાં તો ઓલ ઇન્ડિયા સર્વિસમાં જવું હોય તો યુપીએસસીની એક્ઝામ હોય છે અને એના 3 ફેસીસ હોય છે. એના વિશે તમને પણ આઈડિયા હશે જ. હાઉ મેની ઓફ યુ નો ધ બેઝિક્સ ઓફ ધીસ એક્ઝામ, યુપીએસસી અને જીપીએસસી? તો બેઝિક્સની ઓલમોસ્ટ તમામ વિદ્યાર્થીઓ, તમામ એસ્પિરન્ટ્સને આઈડિયા છે. તો મેં પણ 5th યરમાં જ્યારે પ્રિપેરેશન ચાલુ કરેલી ત્યારે સર્ટેન બેઝિક જે વસ્તુઓ હતી એ મને ખબર હતી કે પ્રિલિમ્સ છે, પ્રિલિમ્સ ક્વોલિફાઈંગ હોય છે, મેઇન્સ છે, મેઇન્સના માર્ક્સ જે છે એ ગણાય છે, પ્રિલિમ્સથી ખાલી એન્ટ્રી મળે છે તો મેઇન્સ પર વધારે ફોકસ કરવું છે, ઇન્ટરવ્યૂ છે તો ઇન્ટરવ્યૂનું પણ એક વેઇટેજ હોય છે. તો એ રીતે બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ મારું બની ગયેલું કે આપણે પ્રિપેરેશન જ્યારે કરીએ ત્યારે મેઇન્સની પ્રિપેરેશનથી જ શરૂઆત કરવી છે અને પછી જેમ જેમ પ્રિલિમ્સ નજીક આવે એમ પ્રિલિમ્સ પર ફોકસ કરીશું. તો 5th યરમાં તો મેં એટલું જ નક્કી કરેલું કે કેવી રીતે પ્રિપેરેશન કરવી છે. હા, મારી સ્ટ્રેટેજી એ વખત એકદમ કન્સાઇઝ અને એકદમ ક્લિયર હતી. પછી 5th યર પૂરું થયું મારું અને ગ્રેજ્યુએટ થયો ત્યારે જૂનથી મેં પ્રિપેરેશનની શરૂઆત કરેલી. પછી મારી જોડે બીજું કંઈ નહોતું, હું ખાલી અને ખાલી આ એક્ઝામ યુપીએસસીની જ પ્રિપેરેશન કરતો હતો. અને જ્યારે મેં એક્ઝામની શરૂઆત કરેલી ત્યારે મારી જોડે એક ઓપ્શન હતો જીપીએસસીનો કે એઝ અ બેકઅપ. અને એ બેકઅપ મેં જીપીએસસીનું રાખેલું. તો જોડે જોડે મને એક આઈડિયા તો હતો જ કે હું ફ્યુચરમાં જીપીએસસી પણ અટેમ્પ્ટ કરીશ. કારણ કે આપણે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોઈએ છીએ તો એઝ અ ફ્રેન્ડ મારું તમને એ જ કહેવું છે કે એક બેકઅપ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કોમ્પિટિશન ખૂબ જ વધારે છે અને આ હ્યુજ કોમ્પિટિશનમાં એવું નથી કે ખાલી અને ખાલી આપણી હાર્ડવર્ક જ મેટર કરે છે, સાથે સાથે એક લક ફેક્ટર પણ હોય છે. તો એ ફેક્ટર તો હંમેશા રહેશે જ. હા, 80% ઇટ ડિપેન્ડ્સ ઓન યોર હાર્ડવર્ક, બટ વિથ દેટ કમ્સ ધી લક ફેક્ટર. સો યુ હેવ ટુ કંટ્રોલ ધ પ્રોબેબલ્સ. અમુક હોય છે કે પ્રોબેબલ્સ કે હું કેટલું કંટ્રોલ કરી શકું છું. તો તમારે ખાલી તમે જેટલું કંટ્રોલ કરી શકો છો એના ઉપર કંટ્રોલ કરવાનું હોય છે. તો મેં પણ એ જ વિચારીને એક બેકઅપ રાખેલું કે કદાચ યુપીએસસીમાં ક્લિયર નહીં થવાય તો આપણે જીપીએસસીની એક્ઝામમાં અપિયર થઈશું એમ. અને જીપીએસસીની પ્રિલિમ્સ પણ મેં આપેલી. તો હવે બેઝિક ઇન્ટ્રોડક્શન મેં આપી દીધું છે અને એના પછી 2022માં મેં અટેમ્પ્ટ આપેલો. 2022 પછી 2023માં મેં ફર્સ્ટ અટેમ્પ્ટ આપ્યો, સિરિયસ અટેમ્પ્ટ. તો એમાં જ મેં પ્રિલિમ્સ, મીન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કા ક્લિયર કરેલા અને મારી અત્યારે ઓલ ઇન્ડિયા રેન્ક 183 છે. તો સૌથી પહેલાં તો હું વાત કરીશ કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય છો ત્યારે જનરલ એક વિદ્યાર્થીઓને મેં જોયું છે કે એમને ખબર હોતી નથી કે કેમ પ્રિપેરેશન કરે છે. હાઉ મેની ઓફ યુ નો વાય યુ આર પ્રિપેરિંગ ફોર એની એક્ઝામ?
કેમ કરો છો એનો આન્સર એકદમ ક્રિસ્ટલ અને ક્લિયર હોવો જોઈએ. કારણ કે ઘણા લોકો કહેતા હોય છે કે મોટિવેશન જોઈએ છે એક્ઝામના તૈયારી કરવા માટે, પણ જો તમારી જોડે વાય એ ક્લિયર હોય કે ભાઈ કેમ એક્ઝામની પ્રિપેરેશન કરવી છે. જેમ કે હું જ્યારે યુનિવર્સિટીમાં હતો તો મને એમ હતું જ કે લો ભણ્યો છું તો લોનો એક હું સદુપયોગ થઈ શકે એવી એક્ઝામમાં ખાલી મારા માટે જ નહીં પણ હું બીજાના જીવનમાં પણ લોથી ઇમ્પેક્ટ લાવી શકું. તો મારો એક એમ હતો જ કે આના માટે જ મારે પ્રિપેરેશન કરવી છે. અને એમ હતો એના કારણે જ જ્યારે પણ મને મારા પ્રિપેરેશનના ટાઈમમાં લો ફેઝ આવ્યા તો મને આઈડિયા હતો જ કે કેમ મેં પ્રિપેરેશન ચાલુ કરી હતી. અને એના માટે જ જ્યારે પણ તમે સ્ટ્રેસ્ડ ફીલ કરો છો, જ્યારે પણ તમને એમ થાય છે કે એક્ઝામ ક્લિયર નહીં થાય, ત્યારે એ તમને પુશ કરે છે, તમારો જે વાય હોય છે એ. અને જો એ ક્લિયર હોય કે કેમ પ્રિપેરેશન કરવી છે તો 50% ગેમ તો ત્યાં જ પૂરી થઈ જાય છે. ત્યાં તમને આત્મવિશ્વાસ આવે છે, ત્યાં જ તમને એક મહેનત કરવાની તમારામાં એક ઊભી થાય છે કે ચલો આપણે આના માટે પ્રિપેરેશન કરવી છે તો હવે આપણે પ્રિપેરેશન કરીશું. તો એક અટેમ્પ્ટમાં તમે ફેલ પડો તો તમને બીજા અટેમ્પ્ટમાં પણ એક્ઝામ આપવાની તમારી જોડે એક સ્ટ્રેન્થ હોય છે. તો એ ખૂબ જ જરૂરી છે. તો હું તમામ એક્સપિરિયન્સ અહીંયા બેઠેલા છે એમને મારું એક એ જ રેકમેન્ડેશન રહેશે કે તમે માત્ર ને માત્ર તમામ વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરે છે તમારી આસપાસના, અને ઘણા ટાઈપના મોટિવેશન હોય છે. તો એવા એક્સટર્નલ મોટિવેશન નહીં કે સારી ગાડી મળશે કે આ મળશે તે મળશે એ પ્રકારનું મોટિવેશન નહીં, પણ તમારું ઇન્ટરનલ મોટિવેશન શું છે, ખરેખર તમારે સર્વિસ કેમ જોઈન કરવી છે. તો એ રીઝન તમારું જો ખૂબ જ સ્ટ્રોંગ હશે તો તમે આ એક્ઝામમાં લોંગ ટર્મ સુધી સર્વાઈવ કરી શકશો. નહીં તો આ એક્ઝામ કોઈ યુનિવર્સિટીની એક્ઝામ નથી કે અઠવાડિયું ભણ્યા, 20 દિવસ ભણ્યા અને પાસ થઈ ગયા. અહીંયા તમે જ્યારે આ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે આવો છો ત્યારે યુ હેવ ટુ કીપ અસાઇડ 2-3 years ઓફ યોર યંગ લાઈફ, અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો મારું તમને એ જ કહેવું છે કે જ્યારે પણ તમે પ્રિપેરેશન ચાલુ કરો છો, કેમ કરો છો એ ફિક્સ રાખો, કાં તો એને લખી દો કઈ જગ્યાએ, અને એના કારણે જ જ્યારે તમે સ્ટ્રેસ ફીલ કરશો ત્યારે તમને હેલ્પ થશે કે ચલો ફરીથી તૈયારી કરવી છે અને આ મારો લાઈફનો ગોલ છે. ફર્સ્ટ થિંગ ઇઝ દેટ. સેકન્ડ ઇઝ નાઉ જ્યારે વાય ક્લિયર હોય છે તમારો, ત્યારે એની સાથે સાથે તમારે હું થોડું ડિમોટિવેટેડ ફીલ તમે કદાચ કરી શકશો, પણ સાથે સાથે જ મારું એક ફિક્સ હતું કે આઈ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ધ ફેલિયર. આ એક્ઝામની હું તૈયારી કરું છું, એક્ઝામ આપું છું, ઘણા વિદ્યાર્થીઓ આપે છે, અને કદાચ હું સક્સેસ ના જાઉં તો મારી જોડે શું ઓપ્શન્સ છે એ ખૂબ જ ક્લિયર હોવું જરૂરી છે. કારણ કે તમે જ્યારે એક ક્લેરિટી મેળવી લો છો કે કદાચ હું આ એક્ઝામમાં સક્સેસફુલ જઈશ કે કદાચ નહીં જાઉં, હું મારો બેસ્ટ અટેમ્પ્ટ આપીશ તો મને કોઈ રિગ્રેટ નહીં રહે, તો તમને એક મેન્ટલ પીસ મળશે કે વોટ એવર ધ રીઝન ઇઝ, વોટ એવર ધ રિઝલ્ટ વુડ બી, આઈ વુડ બી ગિવિંગ માય બેસ્ટ. તો એની તમને એક મેન્ટલ પીસ રહેશે. થર્ડલી, હવે વાય ક્લિયર છે તમારો તો કેવી રીતે કરવી અને કેટલા ટાઈમ ડ્યુરેશનમાં કરવી, એક એ ફેક્ટર આવે છે. તો મારું દરેક વ્યક્તિઓનું અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે. હું મારી સ્ટ્રેટેજી શેર કરીશ તમારી જોડે. તો તમારામાંથી મારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે કેટલા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર યુપીએસસીની પ્રિપેરેશન કરે છે. ઓલરાઈટ. અને કેટલા વિદ્યાર્થીઓ યુપીએસસી સાથે સાથે જીપીએસસી કે બીજી કોઈ એક્ઝામ્સ આપે છે? બરાબર છે. અને યુપીએસસી અને જીપીએસસી બંનેની તૈયારી ના કરતા હોય અને કોઈ ત્રીજી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એવા વિદ્યાર્થીઓ? ઓલરાઈટ. તો હું ટ્રાય કરીશ કે હું જે કહું છું એ તમને તમામ એક્સપિરિયન્સને લાગુ પડે. અને એવું નથી કે હું માત્ર કહી રહ્યો છું, હું પાસ થઈ ગયો છું તો તમારે એને સ્ટ્રેટલી લઈ જ લેવું, એમ કે એક સ્ટેટમેન્ટ તરીકે લઈ જ લેવું. તમને તમારી એક્ઝામની પ્રિપેરેશન અને તમારા જે નેચર છે એ પ્રમાણે સ્યુટ થાય એટલું જ હું જે કહું એ તમારા એક્ઝામના તૈયારીમાં ઇમ્પ્લિમેન્ટ કરજો. તમામ વસ્તુઓ મિયરલી કારણ કે મારો આજે રેન્ક આવી ગયો છે અને હું તમને કહું છું તો તમારે એને એક બ્લેન્કેટ સ્ટેટમેન્ટ તરીકે લેવાની જરૂર નથી. તમને જે યોગ્ય લાગે એ જ હું જે કહું એમાંથી તમે તમારી પ્રિપેરેશનમાં અપ્લાય કરજો. તો મેઇન બુક લિસ્ટની હું વાત કરું કે પ્રિપેરેશન જીપીએસસી ને યુપીએસસીમાં પાછો ફરક છે. જીપીએસસીમાં તમારે ઓપ્શનલી પ્રિપેરેશન કરવાની નથી હોતી. જીપીએસસીમાં લેંગ્વેજનું મહત્વ છે, યુપીએસસીમાં લેંગ્વેજ માત્ર ક્વોલિફાઈંગ છે. તો સૌથી પહેલાં તો તમારે એ જોવું પડશે કે કઈ જગ્યાએ મારે એફર્ટ્સ નાખવા. કારણ કે યુપીએસસીમાં મેઇનલી મેં જોયું છે કે વિદ્યાર્થીઓ હિસ્ટ્રી જેવા સબ્જેક્ટ્સ પાછળ વધારે ધ્યાન આપે છે, અને અમુક સબ્જેક્ટ્સ એવા છે કે જ્યાં ખરેખર આઉટપુટ વધારે હોય છે, જેમ કે એસે છે, ઇન્ટરવ્યૂ છે, ઓપ્શનલ છે, GS4, એથિક્સનું પેપર છે. તો એ સબ્જેક્ટ્સમાં માર્જિન ઓફ માર્ક્સ ખૂબ જ વધારે હોય છે. જેમ કે હું એસેની વાત કરું તો એસેમાં તમે કંઈ તૈયારી કરીને ન જાઓ તો તમારા 80 માર્ક્સ આવે,
અને ખરેખર તમે એફર્ટ્સ નાખ્યા હોય, એસેસ લખ્યા હોય, તો તમારા માર્ક્સ 140 સુધી આવે છે. તો તમારે એવા યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધી એરિયાઝ વેર ધ માર્જિન ઓફ સ્કોર ઇઝ હ્યુજ. અને એવા સબ્જેક્ટ્સ છે GS 4, એથિક્સ, એસે અને ઓપ્શનલ. સૌથી પહેલાં તમે જ્યારે તૈયારી ચાલુ કરો તો તમારો ઓપ્શનલ જે છે એ ક્લિયર હોવો જોઈએ. કયા ઓપ્શનલથી હું પ્રેપરેશન ચાલુ કરું છું. એવું નથી કે હું GSથી ચાલુ કરું અને પછી ધીમે ધીમે ઓપ્શનલ ડિસાઇડ કરીશ. હાઉ મેની ઓફ યુ હેવ ડિસાઇડેડ ધી ઓપ્શનલ? ઓલરાઇટ. તો બીજા વિદ્યાર્થીઓ જે છે જેમને UPSC આપવાની છે અને ઓપ્શનલ ડિસાઇડ નથી કર્યો, તો સૌથી પહેલાં તમે ઓપ્શનલ તમારો એક ક્લિયર રાખજો. અને પ્રિપેરેશન આપણે UPSCની ચાલુ કરીએ તો સૌથી પહેલાં તૈયારી ઓપ્શનલથી જ કરવી, મારું આવું એક પર્સનલ માનવું છે. એનું કારણ એવું છે કે ઓપ્શનલ અને GS 4 એથિક્સ આ એવા પેપર્સ છે જેની પ્રિલિમ્સમાં એટલી બધી દે આર નોટ રિલેટેડ ટુ પ્રિલિમ્સ. એના કારણે જ જ્યારે પ્રિલિમ્સ નજીક આવતી જાય ત્યારે આપણે પ્રિલિમ્સના રિલેટેડ જે સબ્જેક્ટ્સ છે, GSના સબ્જેક્ટ્સ, એ વાંચવાના હોય છે. પરંતુ જ્યારે આપણે પ્રિલિમ્સથી દૂર ના ટાઈમમાં હોઈએ, જેમ કે હાલનો ટાઈમ જે છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો અત્યારે તમે ઓપ્શનલ ક્લિયર કરી લો. પછી તમે સપ્ટેમ્બરમાં એથિક્સ અને એના પછી ઓક્ટોબરથી તમે જે મેઇન્સના અમુક ટોપિક્સ છે, સિક્યોરિટી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એવા ટોપિક્સ ક્લિયર કરી શકો છો. અને એના પછી જાન્યુઆરીથી જે મહિનો સમય છે જ્યારે UPSCની પ્રિલિમ્સ હોય છે, કાં તો GPSC, તમે જે બી એક્ઝામની પ્રેપરેશન કરતા હોય, તો એ પ્રિલિમ્સથી નજીકના સમયમાં તમારે GSના સબ્જેક્ટ્સ કરવાના હોય છે, જેમ કે પોલિટી છે, ઇકોનોમી છે. તો તમારું જ્યારે તમે પ્રિલિમ્સની તૈયારી ચાલુ કરો છો એના પહેલાં જ તમારું જે મેઇન્સની સબસ્ટન્શિયલ પોર્શન છે, જે છે ઓપ્શનલ અને એથિક્સ અને અમુક ટોપિક્સ જે છે GSના, એ નાના ટોપિક્સ છે પણ તોય ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, સોસાયટી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, તો એવા ટોપિક્સ તમારા ક્લિયર થઈ ગયેલા હશે. તો તમારે પ્રિલિમ્સ જ્યારે પતશે ત્યારે તમે ઓલરેડી પ્રિલિમ્સના જે સ્ટેટિક પોર્શન વાંચેલો, સ્ટેટિક પોર્શનમાં હિસ્ટ્રી હતું, આર્ટ એન્ડ કલ્ચર હતું, ઇકોનોમી હતું, જિયોગ્રાફી હતું, તો એ સ્ટેટિક પોર્શન તમે જે સોર્સ રિફર કરેલો એ જ સોર્સ તમારું મેન્સમાં કામ આવવાનું છે. એટલે બંને સબ્જેક્ટ્સ, તમારું જે સોર્સ છે એ સેમ જ હશે. જેમ કે મેં મારું એક્ઝામ્પલ આપું તો મેં સ્પેક્ટ્રમ વાંચેલી હિસ્ટ્રી માટે, કે પોલિટી માટે લક્ષ્મીકાંત વાંચેલી. તો એ સોર્સ જે છે આર્ટ એન્ડ કલ્ચર માટે નીતિન સિંઘાનિયા ફોર એક્ઝામ્પલ, તો એ જે સોર્સ છે એ સેમ જ રહેશે. પ્રિલિમ્સ માટે હું કરતો હતો ત્યારે પણ અને મેન્સ માટે કરતો હતો ત્યારે પણ. તો પ્રિલિમ્સની પહેલાં તમે જે વાંચેલું એ તમારે પ્રિલિમ્સ પછી એટલું બર્ડન ઘટી જતું હોય છે. પછી તમે જે આ સમયે જે વાંચેલું ઓપ્શનલ જે હતો, એથિક્સ હતું, એની તૈયારી તમારે પ્રિલિમ્સ પછી ચાલુ કરવાની હોય છે. કારણ કે ઓલરેડી એકવાર તમે આ ફેઝમાં વાંચી ચૂકેલા છો એ સબ્જેક્ટ્સ, તમે 2 વખત વાંચેલો હશે, તો એના પછી તમે જો ત્રીજી વાર રિવાઇઝ કરશો તો તમને રિવિઝન થઈ જશે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે રિવિઝન એટલું જ જરૂરી છે. હવે રિવિઝનમાં પાછું કેવું છે કે રિવિઝનના અલગ અલગ મેથડ્સ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ નોટ્સ બનાવીને રિવાઇઝ કરતા હોય છે, કે શોર્ટ નોટ્સ બનાવી દઈએ અને શોર્ટ નોટ્સમાંથી આપણે છેલ્લે એક્ઝામના ટાઈમમાં વાંચી લઈશું. ઘણા વિદ્યાર્થીઓ સીધા બુક્સમાંથી વાંચે છે. તો તમને જે રીતે ફાવે એ રીતે. હું નોટ્સ મેકિંગમાં શરૂઆતમાં એટલો વિશ્વાસ નહોતો રાખતો, કારણ કે મારી જે રીડિંગ સ્ટ્રેટેજી હતી એ હું તમને કહી દઉં. કારણ કે રીડિંગ સ્ટ્રેટેજી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં તો હું કોઈ પણ બુક વાંચું તો એ બુકને આઈ વિલ રીડ ઇટ ફોર ફર્સ્ટ ટાઈમ, આઈ રીડ ઇટ ફોર સેકન્ડ ટાઈમ. ફર્સ્ટ ટાઈમમાં તો તમને ખાલી આઈડિયા જ આવશે કે વોટ્સ ધેર ઇન ધ બુક, રાઈટ? બટ સેકન્ડ ટાઈમ વેન આઈ રીડ ઇટ વેરી કેરફુલી. જેમ પાર્લામેન્ટમાં 3 રીડિંગ હોય છે, કે પહેલું રીડિંગ ખાલી બેઝિક બિલમાં શું છે એ જોઈ લે, બીજા રીડિંગમાં એ ક્લોઝ બાય ક્લોઝ બધું જ જોવે. તો એ રીતે જ્યારે હું બીજી વાર કોઈ પણ બુક વાંચું તો એ બુકમાં શું છે મને દરેક વસ્તુ યાદ હોવી જોઈએ. અને બીજી વાર હું જ્યારે બુક વાંચતો હોઉં ત્યારે ધારો કે કોઈ પણ પ્રિએમ્બલ ટોપિક છે ફોર એક્ઝામ્પલ, તો પ્રિએમ્બલમાં જ્યારે હું પ્રિએમ્બલ વાંચું એટલે સમજી લીધું કે ભાઈ હા, પ્રિએમ્બલમાં આટલું કહેવા માગે છે અને આ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ્સ ને મેઇન્સ પર્સપેક્ટિવથી. એના પછી હું બુક ક્લોઝ કરી દઈશ અને પછી હું આઈ વિલ રિકોલ કે મેં શું વાંચ્યું હતું. મને એ વખતે જો યાદ નથી આવતું વાંચ્યા પછી તરત જ, તો હું મારી જાતને એવું કેવી રીતે કહી શકું કે હું આજથી 6-7 મહિના દૂર એક એક્ઝામ છે એમાં મને યાદ આવશે. આપણે ક્યારેક, આઈ હેવ સીન મેની એસ્પિરન્ટ્સ, દે જસ્ટ ગો ઓન રીડિંગ થિંગ્સ એન્ડ ડોન્ટ રિમેમ્બર એનીથિંગ. તો મારું તમને એટલું સજેશન છે કે તમે જ્યારે કોઈ પણ બુક વાંચો ત્યારે બી ટ્રુથફુલ ટુ યોર સેલ્ફ. અને આ દરેક એક્ઝામ માટે એટલું જ લાગુ પડે છે. વેધર યુ આર પ્રિપેરિંગ ફોર એની એક્ઝામ, GPSC, UPSC ઓર વોટ એવર એક્ઝામ. બટ ઇફ યુ આર ટ્રુથફુલ ટુ યોર સેલ્ફ વેન યુ આર રીડિંગ સમથિંગ, યુ હેવ ટુ અશ્યોર યોર સેલ્ફ કે હું જે વાંચું છું એ મને યાદ રહી રહ્યું છે. અને એ ત્યારે થશે જ્યારે તમે રિકોલ કરશો.
તો બ્રેઇનની પણ એક ફંક્શન કરવાની એક પ્રોસેસ હોય છે કે તમે રિકોલ જે ફેઝ હોય છે એ એક્ઝામમાં તમને કામ આવે છે. એક્ઝામમાં તમે કોઈ ક્વેશ્ચન જુઓ છો તો તમારે રિકોલ કરવાનું હોય છે. ત્યારે તમારી જોડે બુક્સ હશે, ત્યારે તમારી જોડે બુક્સ નહીં હોય, તમારે ખાલી રિકોલ કરવાનું છે. તો જ્યારે તમે વાંચતા હોય ત્યારે તમારે રિકોલિંગ પાર્ટ ઉપર ધ્યાન આપવું પડશે કે પ્રિએમ્બલ મેં વાંચ્યું, હવે હું બુકને ક્લોઝ કરું, શું હવે મને યાદ આવી રહ્યું છે કે બુકમાં શું હતું? અત્યારે હું લખી શકું છું કોરા પેજ ઉપર કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પછી શું હતું એમ? જો અત્યારે મને યાદ નથી આવતું તો આજથી 6 મહિના પછીની એક્ઝામ જે છે ત્યારે મને કેવી રીતે યાદ આવશે? તો એ રિકોલિંગ જે છે એ તમારે ફેઝડ મેનરમાં કરવું પડશે. અત્યારે હું વાંચું, આજે એક વસ્તુ વાંચું, પછી મારો એક પ્લાન ક્લિયર હોવો જોઈએ કે કોઈ ડાયરી જેવું રાખવું જોઈએ કે એમાં હું લખી દઉં કે મેં આજે આટલા ટોપિક્સ વાંચ્યા છે, કાલે મારે આ જ ટોપિક્સને રિવાઇઝ કરવાના છે. એક તો જે ફોરગેટિંગ કર્વ હોય છે, તમને ખબર હશે ફોરગેટિંગ કર્વ વિશે, કે આજે હું વાંચી રહ્યો છું એ લગભગ એક દિવસ પછી એનું 30 કે 40% જ યાદ રહેશે મને. તો આજે હું જે વાંચું છું એ મારે તરત જ ફરીથી રિકોલ કરવાનું છે. એકવાર રિકોલ કરવાનું છે, એમાં જો કંઈ યાદ ન આવે, કોઈ ટોપિક આપણે ભૂલતા હોઈએ તો એને ફરીથી જોઈ લેવાનું છે. અને આ રીતે વાંચીએ તો મને નથી લાગતું કે કોઈ વસ્તુ ભૂલાય. ફરી બીજા દિવસે જ્યારે આપણે એનું રિવિઝન કરતા હોઈએ કે નવું ટોપિક ઉઠાવતા હોઈએ ત્યારે એમ નહીં કે બસ જૂનું હતું એ ભૂલી ગયા, નવું વાંચીશું એમ. પહેલાં જે આગલા દિવસે વાંચ્યું હતું એનું યુ હેવ ટુ રિકોલ કે શું હતું એમ, પ્રિએમ્બલ. તો મારી ટેકનિક હું તમને કહી દઉં. હું એક બ્લેન્ક પેજ લઈ લેતો અને એમાં મારી જોડે એક બુક રહેતી. બુકમાંથી હું જે વાંચી રહ્યો છું, આજે ફંડામેન્ટલ રાઇટ આર્ટિકલ 19 વાંચ્યો મેં, તો હું આર્ટિકલ 19ને નોટ્સમાં જ્યારે બનાવીશ નોટ્સ તો ત્યારે એનો આર્ટિકલ 19માં શું હતું બધું નહીં લખું કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને આ તે, એ બધું નહીં લખું. હું ખાલી લખીશ આર્ટિકલ 19. મારી નોટ્સમાં ખાલી આર્ટિકલ 19 જ લખેલો હશે. પછી મારું કામ એ છે કે મારે ખાલી આર્ટિકલ 19 વાંચી અને મારે રિકોલ કરવાનું છે કે આર્ટિકલ 19માં હતું શું એમ. તો નોટ્સ બનાવો ત્યારે નોટ્સને પેજ ઉપર નહીં પણ નોટ્સને બ્રેઇનમાં બનાવવાની જરૂર છે, રાઈટ? તો એક પ્રિન્ટર જેવું કામ કરશે કે ભાઈ તમે યાદ રાખી લીધું છે, હવે તમારે ગમે તેટલી પ્રિન્ટ કાઢવાની હશે, ગમે તેટલું પીડીએફને નોટ ઉપર ઉતારવાની હશે તો તમે ઉતારી શકશો એમ, રાઈટ? તો ટ્રાય કરજો. રિકોલિંગ, એક્ટિવ રિકોલિંગની એક્સરસાઇઝ ઘણી પેઇનફુલ એક્સરસાઇઝ છે પણ મેન્ટલી તમને ડ્રેઇન કરશે. તમે 6 થી 7 કલાક વાંચશો પછી તમને એમ થશે કે ઇનફ થઈ ગયું આજના દિવસ માટે, કારણ કે તમે બ્રેઇનને એકચ્યુઅલી કામ પર લગાવ્યું છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ રિકોલ કરતા હો છો ત્યારે તમે તમારા બ્રેઇનની ટોટલ એનર્જી ચેનલાઇઝ કરતા હો છો. જ્યારે આપણે પેસિવલી વાંચી રહ્યા હોઈએ છીએ કોઈ પણ વસ્તુ તો તમે જોયું હશે કે તમારું બ્રેઇન હંમેશા ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે કે કંઈક બીજું કંઈક દિમાગમાં આવી ગયું, સોશિયલ મીડિયા વિશે તમે મોબાઈલને ચલાવવા માંડ્યા, તો એવું થતું હોય છે. પણ જ્યારે તમે રિકોલ કરતા હો છો, એક્ઝામમાં કદી એવું થાય છે કે તમને તમારા દિમાગમાં બીજો કોઈ થોટ પણ આવે? એવું કદી નહીં થાય. કારણ કે તમારું બ્રેઇન જે છે એ સમયે ખાલી અને ખાલી રિકોલિંગ ફેઝમાં જ છે અને રિકોલિંગ ફેઝમાં તમારી ટોટલ એનર્જી એ વસ્તુને રિકોલ કરવા પર જ છે, રાઈટ? તો જે વસ્તુ તમારે એક્ઝામમાં કરવાની છે, જે પ્રોસેસ તમારે એક્ઝામમાં કરવાની છે, તમે ડે ટુ ડે લાઈફમાં તમારી જ્યારે પ્રિપેરેશન ચાલે છે ત્યારે કરો તો એ એક્ઝામમાં યાદ આવવું ખૂબ જ ઇઝી થઈ જશે. અને તમારી જે નોટ્સ બનશે એ નોટ્સ ખૂબ જ શોર્ટ બનશે, ઇવન ઇન જીપીએસસી. તો એક પેજમાં મને યાદ છે કે સોસાયટીના તમામ ટોપિક્સને મેં લખી દીધા હતા કે પ્રોબેબલ ક્વેશ્ચન્સ કેટલા હોઈ શકે છે એમ, કે કોઈ પણ એન્વાયરમેન્ટમાં, ઇન્ટરનેશનલ રિલેશન્સમાં મારી જોડે ક્લિયર હતું કે ઇન્ડિયા ફ્રાન્સ રિલેશન્સ, ઇન્ડિયા રશિયા રિલેશન્સ. તો તમે 40 થી 50 ટોપિક લખી દો અને તમામ ટોપિક્સને તમે રિકોલ કરી લો એક્ઝામના પહેલાં જ, તો એવું ક્યારેય નહીં બને કે એ ટોપિક્સમાંથી કોઈ પણ ટોપિક તમારો એક્ઝામમાં આવશે અને તમને એના ઉપર કન્ટેન્ટ યાદ નહીં આવે. ઇનફેક્ટ તમારો પ્રશ્ન એ થશે કે 2 પેજમાં હું બધું કન્ટેન્ટ કેવી રીતે ભરું? તો ધીસ ઇઝ વન ઓફ ધ એડવાઇસ આઈ વોન્ટેડ ટુ ગીવ because I have seen students passively reading things. કારણ કે પેસિવ રીડિંગમાં જરાય તમારા બ્રેઇનને એફર્ટ નથી લાગતો. બટ એક્ટિવ રિકોલિંગ ઇઝ ધ વે હાઉ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ્સ. થર્ડલી હું કહીશ ગોલ્સ વિશે. ઘણા વિદ્યાર્થીઓનો એક જ ગોલ હોય છે કે એક્ઝામ ક્લિયર કરવી છે, પણ એ તો એક બ્રોડ ગોલ છે. નાઉ યુ હેવ ટુ બ્રેક યોર ગોલ ઇન્ટુ સમ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ, રાઈટ? Goal, everybody has the same, I have to clear the exam in 2 years or 3 years or whatever the time, but you have to break down that goal into short term targets. કારણ કે તમે જ્યારે પ્રેપરેશન કરતા હોય છો ત્યારે તમને જ આઈડિયા નથી હોતો કે કયા ટાઈમમાં શું પ્રિપેર કરવું, અને આપણે કોઈ પણ બુકને રેન્ડમલી વાંચવા માંડતા હોઈએ છીએ.
પણ યુપીએસસીમાં તમારે ટાઈમ મેનેજમેન્ટ જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે ખૂબ જ જરૂરી હોય છે. તો યુ હેવ ટુ બ્રેક ડાઉન ધ ગોલ ઇન ટુ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ, રાઈટ. તો મેં કેવું કરેલું કે હું તૈયારી કરતો હતો ત્યારે મારું ફિક્સ હતું કે આ 15 કે 20 દિવસમાં મારે એથિક્સનો પોર્શન પૂરો કરવો છે, એથિક્સ અને ગવર્નન્સ. તો મારું ફિક્સ રહેતું કે આજના દિવસમાં હું, જો મારે 15 દિવસમાં એથિક્સ પૂરું કરવું હશે તો આજના દિવસમાં હું શું કરીશ તો મારું 15 દિવસમાં ક્લિયર થશે. તો આજે મારે ફોર એક્ઝામ્પલ સિટીઝન્સ ચાર્ટર વાંચવાનું છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ વાંચવાનું છે, તો મારું 1 કલાકમાં ફિક્સ રહેતું કે આજના અત્યારે 1 કલાકમાં હું આ નહીં વાંચું તો મારો ડેલી ટાર્ગેટ પણ પૂરો નહીં થાય, મારો વીકલી પણ પૂરો નહીં થાય, અને મંથલી જો પૂરો ના થયો તો પછી એક્ઝામ તો ક્લિયર થવાની જ નથી. કારણ કે તમે શોર્ટ ટર્મ ગોલ્સને પૂરા કરશો તો જ તમારો લોંગ ટર્મ ગોલ પૂરો થશે. ખાલી તમે એવું વિચારીને આવતા હશો કે એક્ઝામ હજી તો 1 વર્ષ દૂર છે, ક્લિયર કરી લઈશું, ગોલ છે આપણો, એ રીતે કામ નહીં ચાલે. તમે એટ ધી પ્રેઝન્ટ તમે શું કરી રહ્યા છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે હું પ્રેપરેશન કરતો હતો ત્યારે મારું ફિક્સ હતું કે આજના આટલા ટોપિક્સ મારે કરવાના છે, તો એ ટોપિક્સ આજે હું સૂતા પહેલાં કવર થશે કે નહીં થાય, અને પૂરા કરવા. અને મેં એવું કર્યું હતું કે શરૂઆતમાં મારી જોડે એને હું ટ્રેસ ના કરી શકતો, તો મેં એવું કર્યું હતું કે મારા જે બી ટોપિક્સ હતા 10 દિવસના એ મેં દિવાલ ઉપર જ ચિપકાવી દીધેલા કે પહેલો દિવસે આ, બીજા દિવસે આ, અને પછી એના ઉપર ટિક થઈ જવું જોઈએ રાત્રે. પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચે મેં આ રિગરસલી ફોલો કરેલું. આઈ હેવ ટુ ટિક ધ બોક્સ એવરી સિંગલ ડે, કારણ કે દેટ એન્શ્યોર્સ યોર અકાઉન્ટેબિલિટી ટુવર્ડ્સ સ્ટડિંગ, રાઈટ. તો તમારું જે અકાઉન્ટેબિલિટી છે ત્યાં પૂરી થઈ જાય છે. રિઝલ્ટ તો જે આવવાનું હશે એ આવશે, પણ તમે દિવસનું જે તમારી જાતને કીધું છે કે ભાઈ મારે આટલું વાંચવાનું છે, તો ખરેખર તમે એટલું વાંચી રહ્યા છો? તો એના માટે તમારે અકાઉન્ટેબલ રહેવું પડશે અને દરરોજ બોક્સ ટીક કરવા પડશે. અને માત્ર વાંચવાનું નહીં, મેં જે કીધું એક્ટિવ રિકોલિંગ એની સાથે વાંચવાનું, રાઈટ. અને દરરોજ આવું કરતા રહેશો તો એ ડિસિપ્લિન છે. પછી તમારે મોટિવેશનની જરૂર નહીં પડે. દરરોજ તમે ડિસિપ્લિનથી જ્યારે કોઈ એક કામ પાછળ હંમેશા એવરી ડે ઇફ યુ ગીવ એફર્ટ્સ, વન ડે યુ વિલ ફીલ કોન્ફિડન્ટ. એક સમય પછી તમને કોન્ફિડન્સ આવવા માંડશે કે હા, હવે હું જો આવી રીતે પ્રેપરેશન ચાલુ રાખીશ તો મારો અત્યાર સુધીનો સિલેબસ કવર થયેલો છે અને આગળ પણ થતો રહેશે. તો કોન્ફિડન્સ એમને નહીં આવે, કોન્ફિડન્સ કામ કરવાથી જ આવશે. અને મોટિવેશનનું પણ એવું જ છે કે તમે જો ડિસિપ્લિન રહેશો તો મોટિવેશનની કંઈ જરૂર જ નથી. યુપીએસસીની એક્ઝામ કે જીપીએસસીની એક્ઝામ કે કોઈ પણ એક્ઝામની પ્રેપરેશન બોરિંગ જ છે. અને એ ફેક્ટ છે કે એન્ટરટેનિંગ હોત બધું વાંચવું, બધા વિદ્યાર્થીઓ બની ગયા હોત. એન્ટરટેનિંગ તો છે જ નહીં, પણ સક્સેસ બોરિંગ વસ્તુઓને વારંવાર કરવાથી જ આવશે, રાઈટ. તો પોતાનું ડેઇલી ટાર્ગેટ ફિક્સ રાખો, વીકલી અને મંથલી ટાર્ગેટ. હા, 1-2 દિવસ આગળ પાછળ થાય વાંધો નથી, પણ 10થી વધારે દિવસનો તમારામાં ગેપ ના આવવો જોઈએ. અને ડેઇલી તમે જ્યારે વીકલી તમે ટાર્ગેટ્સ પૂરા કરો ત્યારે સાથે સાથે પોતાની જાતને ટેસ્ટ પણ કરો, રાઈટ. કે હું કોઈ સબ્જેક્ટ ભણી રહ્યો છું તો એના પછી કોઈ ટેસ્ટમાં મારો કેટલો સ્કોર થાય છે, અને MCQs ટેસ્ટ હોય કે રિટન ટેસ્ટ હોય તો હું કેવું પરફોર્મ કરું છું, તો એ આપણું એકદમ ફિક્સ હોવું જોઈએ, રાઈટ. તો આ હતું ગોલ્સનું. અને ટાઈમ અલોકેશનનું મેં ઓલરેડી તમને કીધેલું છે કે કોઈ પણ તમારો ઓપ્શનલ હોય, મંથલી તમારે ટાઈમ આપી દેવો પડશે. મારો ઓપ્શનલ લો હતો, તો મારી પર્સનલ વાત કરું તો મારું ફિક્સ હતું કે મારે 3 મહિના થશે આ ઓપ્શનલ પૂરો કરવા માટે, 2.5 મહિના જેવું થશે, કારણ કે યુનિવર્સિટીમાં ભણેલો છું. તો પણ અમુક ઓપ્શનલ એવા પણ હોય મેથેમેટિક્સ જેવા કે જેમાં ઘણો વધારે ટાઈમ લાગતો હોય છે. કે પછી જીપીએસસીની વાત કરીએ તો તમારી જે લેંગ્વેજ છે, ઇંગ્લિશ કે ગુજરાતી, એનું ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે, કારણ કે એ લેંગ્વેજીસમાં જ સ્કોરનું જે વેઇટેજ છે એ ઘણું વેરી કરતું હોય છે તમામ વિદ્યાર્થીઓમાં. તો એના માટે તમારે ટાઈમ ફિક્સ આપી દેવો પડશે કે મારે 3 મહિનામાં આ કરવું છે, પછી આ, એ રીતે, રાઈટ. તો એનાથી તમે એક ડિસિપ્લિન્ડ મેનરમાં પ્રેપરેશન કરશો. એના પછી સ્માર્ટ વર્ક એટલું જ જરૂરી છે. તમારે એરિયા આઈડેન્ટિફાઈ કરવાના છે. મેં પહેલાં જ કહી દીધું કે કયા એરિયામાં હું એફર્ટ્સ નાખું તો મને વધારે રિટર્ન મળશે. અને તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસ માત્ર તમને જ ખબર હશે. કોઈ વ્યક્તિની સ્ટ્રેન્થ લેંગ્વેજ હોય તો કોઈની GS સ્ટ્રેન્થ હોય, તો એ સ્ટ્રેન્થમાં તમારે વધારે આઉટપુટ મેળવવાનું છે, રાઈટ. અને હવે હું પ્રિલિમ્સ મેન્સની અલગથી વાત કરું તો પ્રિલિમ્સ જે ફેઝ છે એ ફેઝમાં તમારે ઇટ્સ અ ક્વોલિફાઈંગ ફેઝ. મેન્સમાં એ તમને એન્ટ્રી આપશે, રાઈટ. અને એના પછી તમારું પ્રિલિમ્સમાં તમે કેટલા માર્ક્સ લાવો છો દેટ ડઝન્ટ મેટર. યુપીએસસીમાં 100માંથી તમે 87 કટ ઓફ હોય તો તમે 88-89 લાવશો કે તમે 180 લાવશો, યુ આર સેમ, રાઈટ. તમને એન્ટ્રી જોઈતી હતી અને મળી ગઈ. તો પ્રિલિમ્સમાં મેં જોયું છે ઘણા વિદ્યાર્થીઓ પ્રિલિમ્સના માસ્ટર હોય છે.
જીપીએસસીમાં પણ 400માંથી 200-250 માર્ક્સ, પણ મેન્સની પ્રેપરેશન એમની ઇનકમ્પ્લીટ હોય છે. તો જ્યારે આપણને એક ગેમમાં એન્ટ્રી મળતી હોય તો એના પહેલાં આપણને એટલું ક્લિયર હોવું જોઈએ કે હું એ ગેમનો માસ્ટર છું કે નહીં. તો સબસ્ટન્શિયલ પોર્શન ઓફ મેન્સ શુડ બી પ્રિપેર્ડ ઇવન બિફોર સ્ટાર્ટિંગ ધ એક્ઝામ, સ્ટાર્ટિંગ ધ પ્રિપેરિંગ ફોર ધ પ્રિલિમ્સ. ધીસ શુડ બી ધ સ્ટ્રેટેજી. એ બ્રોડ સ્ટ્રેટેજી છે. એના પછી તમે અંદર સબ્જેક્ટ્સને કેવી રીતે કવર કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. અને પ્રિલિમ્સમાં તમે જેટલી બુક્સ વાંચો છો, તમારી એક સોર્સ ફિક્સ હશે અને એ સોર્સને તમે ઘણી વખત વાંચશો, રિકોલિંગ કરશો તો પ્રિલિમ્સ થઈ જશે. પ્રિલિમ્સ ઇઝ નોટ અ બિગ ગેમ, રાઈટ. અને થોડી પ્રેક્ટિસ એમસીક્યુઝની તમારે એ પણ જોવું પડશે કે યુપીએસસીમાં અમુક ક્વેશ્ચન્સ આવે છે તો એ ક્વેશ્ચન્સને યુપીએસસી કઈ ફોર્મેટમાં ફ્રેમ કરે છે, કયા એરિયાઝમાંથી વધારે ક્વેશ્ચન્સ આવી રહ્યા છે. આજકાલ એવો ટ્રેન્ડ છે કે ઇન્ટરનેશનલ રિલેશન્સ છે, એગ્રીકલ્ચર છે, એન્વાયરમેન્ટ છે, સાયન્સ છે, એમાં વધારે ક્વેશ્ચન્સ આવે છે. તો તમારે એ એરિયાઝ આઈડેન્ટિફાઈ કરવા પડશે અને એરિયાઝને અલગથી પ્રિપેર કરવા પડશે, રાઈટ. અને એટલું કરશો તો મારા ખ્યાલથી તમને એટલા ક્વેશ્ચન્સ જરૂર હશે કે જેટલા તમને આવડતા હશે અને કટ ઓફ ક્લિયર કરવા માટે જરૂરી હશે, રાઈટ. અને જીપીએસસીમાં પણ સેમ જ છે. કોઈકનું મેથ્સ એન્ડ રિઝનિંગ સ્ટ્રોંગ હશે તો 50 ક્વેશ્ચન્સ ત્યાં હોય છે. કોઈકનું હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર સ્ટ્રોંગ હશે તો એમાં 50 ક્વેશ્ચન હોય છે. તો તમે તમારી સ્ટ્રેન્થ ઉપર રમો અને તમારી જે વીકનેસીસ છે એને તમે પ્રિલિમ્સમાં અવોઇડ કરી શકો છો. કારણ કે વીક ટોપિક પર તમે ક્વેશ્ચન્સ ટાર્ગેટ કરવા જશો તો પછી નેગેટિવ માર્કિંગમાં જશે, રાઈટ. પણ યુપીએસસીમાં હા, હું રિકમેન્ડ કરીશ કે અટેમ્પ્ટ જે છે એ થોડા હાયર સાઇડ પર હોવા જોઈએ. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ આ વખતનું પણ પેપર આપ્યું જ હશે તો એ ખરેખર તમે જોયું જ હશે કે અટેમ્પ્ટ વધારે હોય તો થોડો ફાયદો થતો જ હોય છે, રાઈટ. કારણ કે ક્વેશ્ચન્સ એવા વધી ગયા છે જેમાં તમે 2 ઓપ્શનને એલિમિનેટ કરો અને 2 ઓપ્શનમાં તમે ફસાઈ જાઓ તો એમાં તમારે પછી થોડું લક ફેક્ટર આવી જશે. તો એના કારણે અટેમ્પ્ટ્સ જીપીએસસી યુપીએસસી બંનેમાં થોડા હાયર સાઇડ પર રાખવા રિકમેન્ડેડ છે. હવે હું થોડી મેન્સની વાત કરી લઉં. તો મેન્સ માટે કેવું છે કે મેની સ્ટુડન્ટ્સ આઈ હેવ હર્ડ કે એક્ઝામના ટાઈમમાં પેપર પૂરું નથી થતું. સૌથી મેન્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ આ જ હોય છે. તો પર્સનલી આઈ બિલીવ કે એક્ઝામમાં આન્સર તમે કમ્પ્લીટ ના કરી શકો. હા, એ છે કે બહુ ઓછો ટાઈમ હોય છે એક્ઝામમાં, એસ્પેશિયલી વેન વી આર ટોકિંગ અબાઉટ યુપીએસસી. તો યુપીએસસીમાં યુ ગેટ 7 minutes ટુ કમ્પ્લીટ 10 નંબર આન્સર એન્ડ યુ ગેટ અરાઉન્ડ 11 minutes ટુ કમ્પ્લીટ 11 minutes ટુ કમ્પ્લીટ ધી 15 નંબર આન્સર, રાઈટ. તો તમે જ્યારે વાંચો છો ત્યારે તમે જો એને એટલી સારી રીતે યાદ રાખી લો એ ટોપિકને તો તમને ક્યારેય આન્સરમાં ટાઈમની કમી પડશે. કારણ કે શું થાય છે, જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે ટાઈમ એટલા માટે ખૂટે છે કારણ કે આપણી જોડે કન્ટેન્ટ નથી. ટાઈમ એટલા માટે નથી ખૂટતો કારણ કે આપણી હેન્ડરાઇટિંગ સ્પીડ લો છે. કારણ કે આપણે રિકોલ જ નથી કરી રહ્યા કે મારે 10 પોઈન્ટ લખવાના છે તો એ 10 પોઈન્ટ કયા હતા. અને રિકોલિંગમાં ટાઈમ જાય છે એના કારણે જ ટાઈમનો ઇસ્યુ આવતો હોય છે. જીપીએસસીમાં લગભગ ટાઈમનો ઇસ્યુ નથી આવતો કારણ કે દેર ઇઝ ઇનફ ટાઈમ. પણ હા, યુપીએસસીમાં એ ઇસ્યુ છે. અને ઇવન ઇફ યોર હેન્ડરાઇટિંગ સ્પીડ ઇઝ લો, તમે ટેસ્ટ સિરીઝ લખી અને એને ઇમ્પ્રૂવ કરી જ શકો છો, રાઈટ. જ્યારે હું મારું એક્ઝામ્પલ આપું તો જ્યારે હું પ્રેપરેશન કરતો હતો ત્યારે મારું ફિક્સ હતું કે હું 7 મિનિટનું ટાઈમર લગાવું અને 7 મિનિટથી વધારે મળતું હોય છે તો 7 મિનિટની અંદર મારો એક ક્વેશ્ચન પૂરો થઈ જવો જોઈએ, રાઈટ. અને હા, સાથે સાથે એ પણ ઇન્શ્યોર કરવાનું છે કે આપણે ખાલી વી ડોન્ટ હેવ ટુ રાઇટ જસ્ટ 1 ક્વેશ્ચન, વી હેવ ટુ આન્સર 20 ક્વેશ્ચન્સ. તો 1, 2 કે 3 કે 4 કે 7 ક્વેશ્ચન તો તમે લખી લેશો, પણ એક સાથે 20 ક્વેશ્ચન લખવાની પણ આપણામાં કેપેસિટી કેળવવાની છે, રાઈટ. તો ટ્રાય કરો કે બને એટલું જલ્દી. 3 કલાકનું પેપર હોય છે તો મારો ટ્રાય એ રહેતો હતો કે હું 2.5 મતલબ 2 કલાક ને 50 મિનિટમાં હું મોક ટેસ્ટ કેવી રીતે કમ્પ્લીટ કરું. જીપીએસસીમાં પણ એવું જ છે. ગુજરાતીમાં આઈ હેવ હર્ડ કે ટાઈમ થોડો વધારે જોઈતો હોય છે. તો એમાં પણ તમે જ્યારે મોક લખો તો એટલું ટ્રાય કરો કે 5 કે 10 મિનિટ જલ્દી કેવી રીતે તમે લખી શકો છો. કારણ કે જ્યારે પ્રેપરેશન કરો છો ત્યારે તમે એટલી રીતે ટ્રેન થઈ ગયા હશો કે તમે 2 કલાક ને 50 મિનિટમાં પેપર પતાવી શકો. તો એક્ઝામમાં તમારું જે હશે કે 3 કલાકમાં પેપર પૂરું કરવાનું છે, એ પેપર તમને જો કન્ટેન્ટ યાદ હશે તો ક્યારેય આ ટાઈમની કમી નહીં આવે. બીજું મારે એ કહેવું છે કે મેન્સમાં જ્યારે તમે આન્સર જોતા હોય છો ત્યારે તમે શરૂઆતના ટાઈમમાં ટોપર્સના આન્સર સાથે પોતાના આન્સર્સ કમ્પેર કરો. આ એક એક્સરસાઇઝ મેં કરેલી મેન્સની જ્યારે તૈયારી કરતો હતો ત્યારે, કે હું જે આન્સર લખી રહ્યો છું એ આન્સરને હું પ્રીવિયસ યરના ટોપર્સ હતા
એમનો આન્સર જોઉં છું તો એમાં કંઈ ડિફરન્સ છે? એ લોકોએ એવું તો શું સારું લખ્યું છે કે મેં કદાચ એકાદો પોઈન્ટ સારો લખ્યો હોય, એવું બી હોઈ શકે. તો હું કમ્પેર કરતો હતો અને જ્યારે તમે કન્સિસ્ટન્ટલી કરો છો ત્યારે તમને પણ એક નેક આવી જાય છે કે હા, આવી રીતે ટોપર્સ આન્સર લખ્યા છે. ઇવન એસેમાં પણ એક ફ્લો હોય છે. તો એ બધું તમને ટોપર્સના આન્સર્સ જ શીખવાડશે. જો તમારે શોર્ટ ટર્મમાં પ્રેપરેશન કરવી હશે તો તમે જાતે ભૂલો કરીને ના શીખી શકો. સમટાઈમ્સ તમારે એ પણ જોવું પડશે કે બીજા વ્યક્તિએ શું કર્યું હતું અને એમાંથી હું શું શીખી શકું છું. તો મેં ટોપર્સના લગભગ 50થી 60 એસે વાંચેલા અને ત્યાર પછી મને આઈડિયા આવી ગયેલો કે કઈ રીતે ટોપર્સ એસે લખે છે અને કઈ રીતે આપણે પણ એસે લખવો જોઈએ. કારણ કે તમે એક્ઝામમાં ભૂલ કરશો, પછી તમને આઈડિયા આવશે તો તમે કદાચ 1 વર્ષ લેટ થઈ જશો, રાઈટ? તો ટોપર્સના આન્સર્સ જુઓ, એમણે જે રીતે લખ્યા છે અને તમને કઈ સ્ટ્રેટેજી, કઈ શૈલીમાં લખવા વધારે ફાવે છે એ જુઓ. અને મિનિમમ સ્પેસમાં તમે મેક્ઝિમમ કેવી રીતે લખી શકો છો એની પણ તમે તૈયારી કરો. તો મેન્સમાં લગભગ આટલું કરેલું હશે અને મેં કીધું એ રીતે તમે રિકોલિંગ કરેલું હશે દરેક ક્વેશ્ચનનું, પ્રોબેબલ ક્વેશ્ચનનું. અને પ્રોબેબલ ક્વેશ્ચન તમને કેવી રીતે ખબર પડશે? એ તમને ખબર પડશે માત્ર ને માત્ર PYQs, રાઈટ? PYQs તમે સારી રીતે જોયેલા હશે તો તમને આઈડિયા આવી જશે કે મેન્સમાં ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે અને કયા એરિયામાંથી પૂછાય છે, રાઈટ? GPSC અને UPSC બંનેમાં એક્ઝેક્ટ ક્વેશ્ચન રિપીટ નથી થતા, પણ તમને એક થીમ મળી જશે કે તમારે કોઈ પણ ટોપિકમાં ડેપ્થમાં કેટલું જવાનું છે, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ અબાઉટ મેન્સ. અને મીનવાઇલ તમને કંઈ ડાઉટ હોય તો તમે યુ કેન આસ્ક, રાઈટ? તો હવે હું નોટ્સની તો મેં વાત કરી લીધી છે, રીડ કેવી રીતે કરવું એની પણ વાત કરેલી છે. અને સ્ટ્રેસ હેન્ડલ કરતાં પણ તમારે શીખવું જ પડશે. કારણ કે યુપીએસસીની એક્ઝામ કે જીપીએસસીની એક્ઝામ 2 વર્ષથી વધારેની સમયની છે. ઇવન જીપીએસસીમાં વાત કરીએ તો અમુક વખત એ પણ નથી ખબર હોતી આપણને કે વેન ઇઝ ધ એક્ઝામ, કે વેન વુડ બી ધ ટાઈમ, વેન ઇઝ ધ એક્ઝામ એન્ડ ક્યારે લેવાશે, ક્યારે નહીં લેવાય. યુપીએસસીમાં એટલીસ્ટ દેર ઇઝ અ સર્ટેનિટી કે 1 વર્ષમાં એક સાયકલ કમ્પ્લીટ થઈ જ જશે, રાઈટ? તો સ્ટ્રેસ હેન્ડલ કરવા વિશે હું એ કહેતો હતો કે તમારી કોઈ હોબી હોવી જોઈએ કે જેમાં તમે દિવસનું જેટલો ટાઈમ તમે આપવાનું એક્ઝામને આપવાનું છે. પર્સનલી મારું એવું ફિક્સ હતું કે હું 8 કલાક વાંચું એક્ઝામ માટે અને એન્શ્યોર કરતો હતો કે એટલીસ્ટ 7 થી 8 કલાક ક્વોલિટી આપી શકું. અને એના પછી મારી કોઈ હોબી હતી તો એ હોબી હું ફોલો કરું. તમારી કોઈ પણ પર્સનલી જે બી હોબી હોય કે ફ્રી ટાઈમમાં તમે જે કરતા હોય, ક્રિકેટ રમતા હોય, જે બી હોય, 1 કે 2 કલાક જરૂરી છે કે તમે તમારી જાતને પણ આપો. કારણ કે એનાથી તમે ફ્રેશન અપ રહેશો અને દરરોજ તમારામાં પ્રેપરેશન કરવાની એક એનર્જી રહેશે. કારણ કે અમુક વાર થાય છે એવું કે શરૂઆતમાં આપણે ઘણું બધું વાંચી લીધું હોય કે 2 દિવસ 3 દિવસ મોટિવેશન હતું, 12 13 કલાક વાંચી લીધું. એના પછી ચોથા દિવસે ખબર પડી કે કંઈ નથી વંચાતું એમ. એટલે સ્લીપ સાથે સાથે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે વાંચી રહ્યા છો પણ જે બ્રેઇનના મસલ સ્ટ્રેન્થ હશે એ તો સ્ટ્રોંગ થશે, એ તો સ્લીપ વખતે જ થાય છે. તો સ્લીપ હું દરરોજ 8 કલાકની લેતો હતો. તો સ્લીપમાં તમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરો. કારણ કે મેની એક્સપિરિયન્સ એમનું એવું હોય છે કે આપણે ઊંઘ ઘટાડી અને એ ટાઈમને આપણે એક્ઝામ પાછળ આપીએ, પણ એ એક ખોટી સ્ટ્રેટેજી છે. મારા ખ્યાલથી યુ હેવ ટુ ટેક ઇનફ સ્લીપ. અને ઇવન એક્ઝામમાં હું 8 કલાકની સ્લીપ એન્શ્યોર કરતો જ હતો. કારણ કે તમે જો સારી સ્લીપ લીધેલી હશે તો જ તમે પ્રોપર તમારો જે ટાઈમ છે એ આપી શકશો એક્ઝામને, રાઈટ? અને તમારું જે માઇન્ડ છે એ પણ એના મોસ્ટ એફિશિયન્ટ વેમાં કામ કરશે. તો this was all about my preparation and I wanted to convey to you some certain aspects of my preparation. But if you have any other doubt, you can ask me right now. It can be any doubt. GPSC છે, UPSC છે કે કોઈ ત્રીજી એક્ઝામ છે, તમને કંઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો. તમને જે કંઈ ડાઉટ હોય જો પેલા ભાઈને ભાઈ હાર્દિક બાજુ કરો ભાઈ આ પૂછો કરો. જોબ સાથે કઈ રીતે ક્લિયર થાય એક્ઝામ? વિથ જોબ્સ પીપલ ડુ ક્લિયર. આ વખતે જ લગભગ આઈ ડોન્ટ રિમેમ્બર બટ ધ રેન્ક 6 ઓર રેન્ક 7 એમનો પણ એમણે જોબ સાથે જ ક્રેક કરેલી એક્ઝામ. પણ તમારે એટલું એન્શ્યોર કરવું પડશે કે તમને જે રજાઓ મળે છે કે તમે ડેઇલી જે 4 કલાક આપી શકો છો એ 4 કલાક તમારે
તમારા એવા હોવા જોઈએ કે તમે એક્ઝામ સિવાય કંઈ જ નથી કરતા. હા, ડિફિકલ્ટ છે જોબ સાથે પ્રિપેર કરવું, પણ તમે જો બેઝિક તૈયારી કરેલી હશે અને રજાઓનો સમય છે કે જ્યારે એક્ઝામ નજદીક આવે ત્યારે તમે રજાઓ લઈ શકતા હોય, તો એ રીતે તમે જોબ સાથે પ્રિપેર કરી શકો છો. દરરોજ 4 કલાક આપશો તો કદાચ એકાદ વર્ષ લેટ થશે, માનીએ છીએ, પણ વિથ જોબ પીપલ ડુ ક્લિયર. અને તમે જો દરરોજ 4 કલાકની તૈયારી રાખતા હશો તો પોસિબલ છે. પણ હા, કન્સિસ્ટન્ટલી કરવી પડશે અને રજાઓના દિવસમાં વધારે ટાઈમ આપવો પડશે, કેમ કે તમે દરરોજ 4 કલાક આપો છો તો તમારે રજાના દિવસે એને કમ્પેન્સેટ કરવું પડશે. તો દેટ ઇઝ ધ વે. સર, તમારું ડેલી સ્ટડી કેવી રીતે કરવાનું? યસ, મારું ડેલી રૂટીન મેં જેમ કીધું એમ 8 કલાકની હું સ્લીપ લેતો હતો. અને શરૂઆતના સમયમાં હું થોડું લેટ સુધી જાગતો હતો. આઈ યુઝ ટુ ગો ટુ સ્લીપ એટ અરાઉન્ડ 1. તો એના પછી પણ પ્રોબ્લેમ એવો થતો હતો કે જ્યારે એક્ઝામ નજીક આવે ને ત્યારે તમને રાત્રે ઊંઘ જ ના આવે. એટલે એક્ઝામના દિવસના આગલા દિવસે રાત્રે ઊંઘ ના આવે, તો બીજા દિવસે એક્ઝામમાં સેન્ટર પર જવાનું હોય, 9 વાગે એક્ઝામ હોય, 9:30 વાગે, તો 9 વાગે પહોંચવાનું હોય, એટલે તમારે વહેલું ઉઠવું પડે. તો મેં રિયલાઇઝ એવું કર્યું કે જ્યારે તમે લેટ ઊંઘો છો તો તમને પછી એક્ઝામમાં ઓલરેડી સ્ટ્રેસ વધારે હોય છે, તો એમને પણ ઊંઘ થોડી લેટ જ આવે. તો આખું શિડ્યુલ ખોરવાઈ જતો હતો. પછી મને જ્યારે રિયલાઇઝ થઈ ગયું કે લેટ સુવાથી નહીં પણ થોડું રિઝનેબલ રાખું અને 11થી 12 વાગ્યા વચ્ચે હું સૂઈ જાઉં અને સવારે 7 આસપાસ હું જાગી જાઉં, તો એ મોસ્ટ એફિશિયન્ટ મારું એ હતું. હા, ઘણા લોકો રાત્રે પણ વાંચે છે, ઘણા લોકો બપોરે સવારે વહેલા ઉઠી જાય છે 4 વાગે. દરેક વ્યક્તિનું જે અલગ અલગ હોય છે, ઇટ્સ યોર પર્સનલ વે ટુ ડુ થિંગ્સ. પણ મારું પર્સનલી એ હતું કે મોસ્ટ ઓફ ધ ટાઈમ હું 11થી 7ની ઊંઘ લેતો હતો અને 7 વાગ્યાથી હું એન્શ્યોર કરતો હતો. મારી જોડે એક ટાઈમર હતું, તો હું 50 મિનિટનો ટાઈમર લગાવી દેતો હતો કે 50 મિનિટ. એક એપ હતી, એમાં ફોરેસ્ટ એપ તમે ડાઉનલોડ કરી શકો છો, સારી એપ છે. તો ફોરેસ્ટમાં હું ટાઈમ લગાવી દેતો હતો કે 50 મિનિટનું ટાઈમર છે, હવે 50 મિનિટ મારે કંઈ જ નથી કરવાનું, 50 મિનિટ મારે ખાલી અને ખાલી વાંચવાનું છે. અને એ વખતે હું એન્શ્યોર કરતો હતો કે ટોટલ કોન્સન્ટ્રેશન સાથે હું વાંચું. તો 50 મિનિટ વાંચ્યા પછી હું 10 મિનિટનો બ્રેક લેતો હતો, રાઈટ. તો 10 મિનિટનો બ્રેક લીધા પછી ફરીથી 50 મિનિટનો એક સેશન રહેતો. તો એવા હું ટ્રાય કરતો હતો કે દિવસના 7થી 8 સેશન કરું, 8થી 9 સેશન 50 મિનિટના. પણ હા, આ એક સ્ટ્રીટલી નથી. એમાંથી તમે અમુક વાર તમારી કેપેસિટી, મતલબ તમને હેડેક હોય, કંઈક બીજો ઇસ્યુ હોય, તમે ઓછું વાંચો, કોઈક દિવસે તમે વળી વધારે સેશન્સ કરી લો. પણ કન્સિસ્ટન્ટલી 3 કલાકથી વધારે તો કદીએ નથી વાંચ્યું મેં. ઇવન 2 કલાકથી વધારે પણ ક્યારેક જ વાંચ્યું હશે. કારણ કે બ્રેઇનનો પણ એક રૂલ છે કે તમે કન્સિસ્ટન્ટલી ફોકસ કરો ત્યારે એની જે યુટિલિટી છે એ ઘટતી જતી હોય છે, રાઈટ. તો 50 મિનિટ મોસ્ટ એફિશિયન્ટ તરીકાથી તમારું દિમાગ કામ કરે છે. એના પછી એની જે કામ કરવાની જે ક્ષમતા છે એ થોડી ઘટતી જાય છે. એટલે તમારે એને 10 મિનિટનો બ્રેક આપવાનો, ફરીથી ચાલુ કરો, ફરી 50 મિનિટનો સેશન લો, ફરીથી બ્રેક આપો. અને એવી રીતે હું ફોરેસ્ટ એપમાં મારું આજે પણ હું જો ટાઈમ લાઈન જોઉં છું તો કન્સિસ્ટન્ટલી બતાવે છે કે મેં દરરોજના 8થી 9 સેશન કામ કરેલું. એમ તમે પણ એ રીતે તમે તમારી પ્રેપરેશનને ટ્રેક કરી શકો છો. એક્ઝામનું 1 મંથ પહેલાંનું રિવિઝન કેવી રીતે કરવાનું? યસ, એક્ઝામમાં મારો પર્સનલી હું જે કરતો હતો એ મેં તમને કીધું કે ધારો કે ઇન્ટરનેશનલ રિલેશન્સ એક સબ્જેક્ટ છે, તો જ્યારે હું તૈયારી કરું છું ત્યારે એક પેજ આવી રીતે એક બ્લેન્ક પેજ ઉપર જ મેં તમામ ટોપિક્સ લખેલા છે કે આટલા ટોપિક્સમાંથી બહાર કોઈ પણ ક્વેશ્ચન નહીં આવે, રાઈટ. તો એટલા ક્વેશ્ચનને હું 1 મહિના પહેલાં રિકોલ કરીશ કે એમાં મને યાદ આવે છે કે નથી આવતું. અને જે વસ્તુ મને યાદ ન આવતી હોય કે મેં જે પણ સોર્સ રિફર કર્યો હતો, આઈ વિલ ગો બેક એન્ડ આઈ વિલ રીડ ઇટ અગેન. આ રીતે તમે જો કામ કરો છો તો રિવિઝન મોસ્ટ એફિશિયન્ટલી થાય છે. ઘણા વિદ્યાર્થીઓ વારંવાર એક જ બુક વાંચ કરતા હોય છે, એનાથી રિવિઝન બહુ એફિશિયન્ટલી થતું નથી અને એક્ઝામમાં યાદ પણ આવે છે, પણ એ મોસ્ટ એફિશિયન્ટ નથી. હું જે તમને કહી રહ્યો છું એ સાયન્ટિફિકલી પ્રૂવન મેથડ છે અને મોસ્ટ એફિશિયન્ટ વે ઓફ રીડિંગ છે. તો તમે પણ એ જ ટ્રાય કરો કે 1 મહિના પહેલાં તમારું જે બી સિલેબસ હોય એ કમ્પ્લીટ થઈ ગયું હોય ને પછી તમે ખાલી રિકોલ જ કરો કે એક્ઝામમાં આ ક્વેશ્ચન આવશે તો હું શું લખીશ, એ રીતે જ, રાઈટ. તો મારું પર્સનલી એ હતું ને હું તમને પણ એ જ રિકમેન્ડ કરીશ કે તમે પણ આ જ રીતે કરો એમ.
અને જો તમે શોર્ટ નોટ્સ બીટમાં બનાવતા હોય, મેં અમુક સબ્જેક્ટ્સની બનાવેલી હતી જેમાં મારી જોડે કન્ટેન્ટ બુકમાં નહોતું લો માટે, તો લોમાં અમુક સબ્જેક્ટ્સ એવા હતા કે જેમાં મેં ગૂગલ કરીને બનાવેલી હતી નોટ્સ. તો એ પછી તમારે એટલી શોર્ટ હોવી જોઈએ કે તમે એક દિવસ પહેલાં પણ એને વાંચી શકો. પછી તમે બહુ લાંબી નોટ્સ બનાવી હશે તો વાંચવું બહુ અઘરું થશે. કારણ કે એક્ઝામમાં કેવું થાય છે કે મારો પર્સનલ એક્સપિરિયન્સ બી છે આ, યુપીએસસીમાં તમારે એક દિવસમાં 2 પેપર લખવાના હોય છે, ટોટલ 40 ક્વેશ્ચન્સ, 20 ક્વેશ્ચન્સ બંને પેપરના, અને 3 કલાક મતલબ 6 કલાક તમે લખો છો, અને એના પછી તરત બીજા દિવસે જ પેપર હોય છે. તો પ્રોબ્લેમ એ થાય છે કે તમે 6 કલાક કોઈ પણ એક્ઝામમાં લખીને ઘરે આવો, 6 વાગે તમે ઘરે આવો, પછી તમારી જોડે કેપેસિટી જ નથી હોતી કે તમે બીજા દિવસ માટે પણ તૈયારી કરી શકો. તો ત્યારે થાય છે એવું કે બુક્સ વાંચવાથી રિવાઇઝ નથી થતું કમ્પ્લીટ, પણ તમારી જોડે એકદમ એક પેજની એક ટોપિક પર નોટ્સ હોય તો એ સૌથી સારી રીતે તમે એને રિવાઇઝ કરી શકો છો, અને તમે જે બી 4-5 કલાક વાંચવાનો ટાઈમ મળે છે એક્ઝામના સમયમાં, એમાં તમે કમ્પ્લીટ પણ કરી શકો છો. સર, તમે જીએસની વાત કરી હતી, ઓપ્શનલની વાત કરી હતી, પણ ન્યૂઝપેપર તમે કઈ રીતે ફોલો કર્યા હતા? એન્ડ Yes. બનાવી હતી? હા, આ ન્યૂઝપેપરનો ઇસ્યુ ટોપિક હું ટચ કરવાનું ભૂલી ગયો હતો. ન્યૂઝપેપર્સમાં આઈ યુઝ ટુ કન્સિસ્ટન્ટલી ફોલો વન ન્યૂઝપેપર ફોર અ યર. હું શરૂઆતમાં ધ હિન્દુ વાંચતો હતો, અને પછી આઈ શિફ્ટેડ ટુ ઇન્ડિયન એક્સપ્રેસ, કારણ કે ધ હિન્દુની ફિઝિકલ કોપી એક દિવસ લેટ આવે છે. તો ઇન્ડિયન એક્સપ્રેસ કે ધ હિન્દુ બંને ન્યૂઝપેપર સારા છે, કે કોઈ ત્રીજું ન્યૂઝપેપર તમે વાંચતા હોય, ઇવન ગુજરાતી ન્યૂઝપેપર હોય, તો ન્યૂઝપેપર સારા છે, પણ યુ હેવ ટુ પિક અપ વોટ ટુ રીડ. અને હું જીએસ માટે ન્યૂઝપેપર ક્યારેય નહોતો વાંચતો. હું વાંચતો હતો મારી લેંગ્વેજને સ્ટ્રોંગ કરવા માટે. હું વાંચતો હતો કે એ લોકો જે એડિટોરિયલ લખે છે ધ હિન્દુમાં કે ઇન્ડિયન એક્સપ્રેસમાં કે કોઈ પણ ન્યૂઝપેપરમાં, તો એ લોકો કેવી રીતે પોતાના કન્ટેન્ટને ઢાળે છે, રાઈટ? હવે તમને એસેમાં બહુ હેલ્પ કરશે, જીએસમાં પણ હેલ્પ કરશે. જીએસમાં તમને ઘણા એવા પોઈન્ટ્સ હોય છે જે તમને ન્યૂઝપેપરમાંથી મળતા હોય છે, પણ ન્યૂઝપેપર માટે તમે 1 કલાક આપો દિવસનો. 1 કલાકથી વધારે આપવું થોડું ઇનએફિશિયન્ટ છે, કારણ કે તમારે બીજી વસ્તુઓ પણ કરવાની છે. અને એક્સેપ્શનલી વેલ તમને કંઈક ન્યૂઝપેપરમાં મળી જાય કે કંઈક એવું કન્ટેન્ટ છે કે જે જેસના કોઈ મેગેઝિનમાં નહીં હોય કે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મટીરિયલમાં નહીં હોય, તો તમે એને નોટ ડાઉન કરી લો. મેં પહેલાં જ નોટ્સ ફિક્સ કરી નાખેલું કે સિક્યોરિટી અહીંયા લખેલું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં લખેલું છે, કઈ નોટ્સમાં છે, પોલિટી કઈ નોટ્સમાં છે, મેં ખાલી પોઈન્ટ જ લખ્યા હતા. તો ન્યૂઝપેપરમાં પણ મને કોઈ સારો પોઈન્ટ મળે તો હું ત્યાં લખી દેતો હતો. સિક્યોરિટીનું હોય તો એની નોટ્સમાં, ડિઝાસ્ટરનું હોય તો એ નોટ્સમાં. તો એ રીતે ન્યૂઝપેપરનું થોડું એફિશિયન્ટલી તમે લઈ શકો છો બેનિફિટ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. મારો ક્વેશ્ચન એ છે કે યુપીએસસી મેન્સમાં ગુજરાતીમાં આપી શકાય મેન્સ? ગુજરાતીમાં આપી શકાય છે. શું એ માર્ક્સમાં ઇમ્પેક્ટ કરે ખરી? ના, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી યુપીએસસી એક બહુ વાઇડ એક્ઝામ છે. જેમ કે ઇવન તમે મેન્સ જુઓ તો મેન્સમાં કેટલા પેપર હોય છે? જીએસના 4 પેપર, ઓપ્શનલના 2 પેપર, એસએનું 1 પેપર, અને એના પછી ઇન્ટરવ્યૂ. તો હા, કદાચ એવું થાય કે એકાદ પેપરમાં તમારા ઓછા માર્ક્સ આવે, પણ તમારી જોડે એક કમબેક કરવાનો હોય છે ટાઈમ, કે પેપર હોય છે. તો ગુજરાતીમાં પણ એસસીમાં ઘણા સારા સ્કોર આવતા હોય છે છોકરાઓના. મેં જોયું છે આ વખતે પણ 130 ઉપર પણ ઘણા છોકરાઓના માર્ક્સ છે. તો કોઈ પણ લેંગ્વેજ તમે ચૂઝ કરો, પણ તમારે એટલું એન્શ્યોર કરવું પડશે કે તમે એ લેંગ્વેજમાં મોસ્ટ એફિશિયન્ટલી તમે કન્વે કરી શકો છો તમે જે કહેવા માગો છો કે નહીં. ગુજરાતીમાં પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે આ વખતે, ગુજરાતમાંથી ઘણા વિદ્યાર્થીઓ, ઇંગ્લિશમાંથી પણ પાસ થયા છે. બટ વોટ મેટર્સ ઇઝ ધ કન્ટેન્ટ પાર્ટ. તમારું કન્ટેન્ટ કેટલું સ્ટ્રોંગ છે, તમે કઈ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છો, રાઈટ? તમે ગુજરાતીમાં જ કમ્ફર્ટેબલ છો અને તમે માત્ર એવું વિચારશો કે ઇંગ્લિશમાંથી વધારે પાસ થાય છે છોકરાઓ અને તમે ઇંગ્લિશ લઈ લેશો, તો કદાચ પછી તમે તમારા માર્ક્સ એસેમાં અને બીજા સબ્જેક્ટ્સમાં થોડા ઓછા આવશે. એના કરતાં બેટર એ છે કે આપણે જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોઈએ એ જ લેંગ્વેજ ચૂઝ કરીએ. नमस्कार सर. नमस्ते. सर जैसे कि एक दिन हमारे को 6 घंटे के लिए पेपर लिखना पड़ता है. यस. जैसे 40 क्वेश्चन हो गए, कभी कभार रैंडम क्वेश्चन आ जाता है, तो उसको आपने कैसे टैकल किया? ये बहुत अच्छा क्वेश्चन है.
ये तो होता ही है। देखो जीएस में क्या है कि 20 क्वेश्चन होते हैं और हमारी ये पॉसिबल है ही नहीं कि हम सारी चीज़ें एवरीथिंग अंडर द सन सब कुछ कवर कर ले। ये ह्यूमनली पॉसिबल नहीं है। और यूपीएससी में 20 क्वेश्चन में से ऐसा कभी नहीं होगा कि आपको 20 के 20 बहुत अच्छे से आते हो, ठीक है। लेकिन हाँ, अगर आपने इनफ प्रिपरेशन की है, हर सब्जेक्ट के लिए आपने एक सोर्स को अच्छे से याद किया है, तो ऐसा हो सकता है कि आपको 1 या 2 क्वेश्चन ना आते हो, लेकिन ऐसा नहीं होगा कि आपको 7, 8, 9, 10 क्वेश्चन नहीं आते। जैसे GS2 की बात करूँ मैं, तो IR का कोई क्वेश्चन ऐसा आ गया कि आपको नहीं आता, लेकिन आपको पॉलिटी के क्वेश्चन आते होंगे, या फिर वाइस वर्सा, उल्टा भी हो सकता है। तो आपका जो इश्यू है कि जो क्वेश्चन नहीं आता उसको कैसे टैकल करें, तो उसमें आपको फिर जनरल नॉलेज मतलब जनरल जो आपकी जो रीजनिंग होती है उसको अप्लाई करनी पड़ेगी कि कोई इंस्टीट्यूशन में इश्यू क्या है। तो अगर आपको ऐसा क्वेश्चन आ गया और आपको नहीं पता, तो आपको फिर जनरल आपकी जो परसेप्शन है वो आपको लिखनी पड़ेगी, और कॉन्फिडेंटली लिखने की, क्योंकि उसमें अगर आपको नहीं आता तो वो काफ़ी और बच्चों को भी नहीं आता होगा, राइट। क्योंकि मोर और लेस हर कोई एक मतलब सिमिलर से रिसोर्सेज ही फॉलो करते हैं, और इम्पोर्टेंट है वो तो आपको आता होगा। जैसे नाटो पे क्वेश्चन आया था पिछले साल, वो तो आपको आता होगा क्योंकि वो न्यूज़ में भी था। लेकिन अगर कुछ ऐसी इंस्टीट्यूशन या ऑर्गेनाइजेशन पूछ ले कि जो आपको भी नहीं पता, तो मोस्ट प्रोबेबली किसी और को भी नहीं पता होगा, अनलेस एंड अनटिल वो उसका ऑप्शनल हो। तो आपको उसमें ऐसा नहीं है कि एक आधा क्वेश्चन अगर छूट भी जाता है तो मतलब आप बहुत ज़्यादा पीछे आ जाओगे, ऐसा नहीं है। लेकिन हाँ, जनरल लिख देने का फिर, और अगर 3 पेज है तो 2 पेज में समराइज़ कर लेने का, मेरा पर्सनली ये रहता था। जय। આપણે તમે ન્યૂઝપેપરની વાત કરી તો ડેલી ધોરણ ન્યૂઝપેપર ફોલો કરતા હતા, પણ આપણે ડેલી ધોરણે ન્યૂઝ ના કરવું હોય કરંટ અફેર તો મંથલી મેગેઝિનનો યુઝ કરી શકીએ? હા બિલકુલ, ઇવન GS માટે તો મંથલી મેગેઝિન જ વધારે સારા છે, મંથલી મેગેઝિન કાં તો યરલી મેગેઝિન। કારણ કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે ઓલરેડી તમારા માટે કન્ટેન્ટને ફિલ્ટર આઉટ કરીને તમારે જે કામનું છે એ સાઈડમાં મૂકેલું છે। તમે ન્યૂઝપેપરમાંથી બધું કરવા જશો તો કદાચ એવું થશે કે ઘણી વસ્તુઓ ઇરેલેવન્ટ હશે, ઘણી વસ્તુઓ તમને આઈડિયા નહીં હોય કે કઈ મારા માટે રેલેવન્ટ છે, પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓલરેડી ન્યૂઝપેપરમાંથી જ એમના નોટ્સ બનાવે છે, સોરી। તો તમે કાં તો મંથલી વાંચી શકો છો, કાં તો તમે યરલી વાંચી શકો છો। 365 આવતી હોય છે, તો મેં યરલી બી વાંચેલી, અમુક સબ્જેક્ટ્સ માટે, સોસાયટી માટે વાંચેલી, તો કરી શકો છો। મંથલી મેગેઝિન ઇઝ ગુડ વે ટુ પ્રિપેર ફોર કરંટ અફેર્સ। ગુડ મોર્નિંગ। ફેલિયરને ટેકલ કઈ રીતે કરવું છે? લક ફેક્ટર બહુ મેટર કરી જાય છે। રાઈટ। ફેલિયરમાં કેવું છે કે મેં જ્યારે પ્રિપરેશન ચાલુ કરેલી ત્યારે મને અંદરથી એક હતું જ કે કદાચ હું આમાં ફેલ થઈશ કે પાસ થઈશ। તમે એવી રીતે ના આવી શકો કે આ વસ્તુ હું કરવા જઈ રહ્યો છું ને ડેફિનેટલી નીકાળી જ દઈશ એમ। 1% તો ચાન્સ હશે જ કે તમને ક્યાંક ને ક્યાંક કંઈક પેલું થઈ જાય, કોઈક જગ્યાએ તમને કોઈ એક સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ આવે, કે તમને જો સર્વિસ જોઈતી હતી એ ના મળે। તમારે તમારી જાત સાથે ટ્રુથફુલ રહેવું પડશે કે મેં મારું 100% આપ્યું છે કે નહીં। જો મેં આપ્યું છે, હું જે કંટ્રોલ કરી શકતો હતો એટલું મેં કંટ્રોલ કર્યું છે, તો મારી એકાઉન્ટેબિલિટી ત્યાં પૂરી થઈ જાય છે। રિઝલ્ટ તો જે આવવાનું હશે એ આવશે, મતલબ જે લખેલું હશે એ આવશે જ, પણ તમારી એકાઉન્ટેબિલિટી ક્યાં છે? તમારી એકાઉન્ટેબિલિટી છે તમારા હાર્ડવર્ક સાથે, અને તમે ઇનફ હાર્ડવર્ક કર્યું છે તો ફેલિયર્સમાં તમે પ્રોબેબલ્સને તો કંટ્રોલ કર્યા જ છે, પણ જે પ્રોબેબલ્સ ફેક્ટર નથી એ તમે ક્યારેય કંટ્રોલ નહીં કરી શકો, રાઈટ। તો મેઇન વસ્તુ એ છે, અને તમે જો સારી રીતે પ્રિપેરેશન કરશો તો યુપીએસસીમાં ફેલ જશો, કદાચ જીપીએસસીમાં માની લો કે રેરેસ્ટ ઓફ રેર કેસમાં તમે ઇવન એમાં ફેલ જાઓ, તમે કંઈકનું કંઈક બીજું કરી જ લેશો એમ। કારણ કે આ એક્ઝામ બહુ લાંબી છે, અને એક્ઝામમાં તમે ઘણા બધા સબ્જેક્ટ શીખો છો, તમારામાં એક ડિસિપ્લિન આવે છે, તમારામાં હાર્ડવર્ક કરવાની ક્વોલિટી આવે છે, તો એ ક્વોલિટી ક્યાંક ને ક્યાંક તમને બીજી ફિલ્ડમાં પણ હેલ્પ જ કરશે, રાઈટ। તો મેઇન એ જ છે। આપણે કોચિંગ લીધી કરી દો કે ના, મેં સેલ્ફ સ્ટડીથી જ કરેલી, પણ હા જેમ કે પ્રિલિમ્સ છે, મેઇન્સ છે, તો એમાં ટેસ્ટ સિરીઝ લેવી પડે છે। તમે તમારી જાતે PYQsમાંથી કરી શકો છો, પણ સાથે તમારી જોડે કોઈ ટેસ્ટ સિરીઝ હોય, મેં પ્રિલિમ્સ માટે લીધેલી ટેસ્ટ, તો એનાથી થોડું હેલ્પ થતી હોય છે, પણ GSના કન્ટેન્ટ માટે મેં કોચિંગ નથી લીધેલી।
એ મેં સેલ્ફ સ્ટડીથી જ કરેલું. પણ એ મેટર એક એમાં હું એક એડ કરીશ કે કોચિંગમાં એટલું મેટર કરે છે કે તમે જો કોચિંગ લો છો તો તમારી વીકનેસ શું છે. ધારો કે જિયોગ્રાફિક વીકની વીકનેસ હોય તો તમે જિયોગ્રાફીની કોચિંગ લો, ઇકોનોમી વીકનેસ હોય તો ઇકોનોમીની લો. દરેક આખી પ્રેપરેશનમાં એવું નહીં બને કે તમને કોઈ સબ્જેક્ટ ના આવડતો હોય. તો જે સબ્જેક્ટ તમને આવડે છે, તમે સમજી શકો છો બુકમાંથી, એ સબ્જેક્ટમાં કદાચ કોચિંગ નહીં લો તો વાંધો નહીં. જેટલા સબ્જેક્ટ ફાવતા હોય એ પહેલા રેડી વધારે કરાય કે જે ઓછા ફાવતા હોય એ પહેલા કરાય? તો સિક્વન્સ શું રાખવો જોઈએ સર એની કોઈ પણ એક્ઝામ? ફાવતા હોય તમારું પર્સનલ, તમે મને કહી શકો તમને કયા સબ્જેક્ટ્સ વધારે? મેથ્સ રિઝનિંગમાં આપણી પ્રોફિશિયન્સી છે તો આપણે એમાં એકદમ પ્રોફિશિયન્ટ થવા જેવું પહેલા કે ઓછા ફાવે? પ્રિલિમ્સમાં કેવું છે કે પ્રિલિમ્સમાં તમને જે ફાવતું હોય ને એ પહેલાં કરી લેવાય. એનાથી તમને કોન્ફિડન્સ આવશે. તમારે 400માંથી 400 નથી લાવવાના. મેથ્સ રિઝનિંગ તમને ફાવે છે એનો મતલબ કે તમે 50માંથી 40 તો 35 લાવી શકશો, બરાબર છે? તો તમે 40 કે 35 માર્ક્સ તમારા ક્લિયર કરેલા છે તો એના પછી તમને વધારે ક્લેરિટી મળશે કે તમારે જે નથી ફાવતા તમને સબ્જેક્ટ્સ એમાં તમારે શું શું વાંચવું છે, બરાબર? તો જે વધારે ફાવે છે એ પહેલાં ક્લિયર કરી લો અને પછી જે નથી ફાવતું એમાં તમે વધારે ટાઈમ આપો. કારણ કે યુપીએસસી અને જીપીએસસી બંનેમાં આપણી સ્ટ્રેન્થ જે છે એના ઉપર આપણે રમવાનું છે. તમને રિઝનિંગ ફાવે છે તો એમાં તમારે માર્ક્સ લાવવા પડશે. કદાચ હિસ્ટ્રીમાં તમારા ઓછા આવે વાંધો નથી, પણ તમે રિઝનિંગમાં કવર કરી લેશો. તો જે ફાવે છે એ પહેલાં કરો અને પછી જે ના ફાવે એના ઉપર ટાઈમ આપો. ગુડ મોર્નિંગ. આપણે યુપીએસસી મેઇન્સ એક્ઝામમાં આપણે ગુજરાતી અને જે ઇન્ટરવ્યૂ આવી છે એ ગુજરાતીમાં જ આપી શકાય કે લેંગ્વેજ ચેન્જ કરી શકાય? ઇન્ટરવ્યૂમાં તમને ઓપ્શન આપવામાં આવે છે જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરો છો ત્યારે કે તમે ઇન્ટરવ્યૂ કઈ લેંગ્વેજમાં આપવા માંગો છો. એમાં તમે ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં પણ આપી શકો છો, ઇન્ટરવ્યૂ તમે હિન્દીમાં પણ આપી શકો છો અને ગુજરાતીમાં પણ આપી શકો છો. હવે યુપીએસસી ગુજરાતીમાં પણ અલાઉ કરે છે ઇન્ટરવ્યૂ આપવું, પણ એમાં થાય છે એવું કે તમે ત્રણેય લેંગ્વેજ માટે એલિજિબલ તો મતલબ આપી તો શકો જ છો, પણ એમાં ગુજરાતીમાં આપશો તો કદાચ મને આઈડિયા છે ત્યાર સુધી, આઈ માઇટ બી રોંગ, બટ એમાં ટ્રાન્સલેટર હોય છે વચ્ચે. બીકોઝ મને ખબર છે આપણે 12th મૂવી જોઈએ તો એમાં એ લોકો પ્રિફર કરે છે ઇંગ્લિશ વાળાને વધારે. રાઈટ. ના આપી શકીએ છીએ. અને હિન્દીમાંથી કે ગુજરાતીમાંથી પણ ઘણા ટોપર્સના ઘણા સારા માર્ક્સ છે ઇન્ટરવ્યૂમાં. લેંગ્વેજથી કંઈ વાંધો નથી આવતો. ઇન્ટરવ્યૂ પેનલ બહુ એક્સપિરિયન્સ પેનલ હોય છે. એમને એટલું તો આઈડિયા છે જ કે લેંગ્વેજ છે માત્ર કમ્યુનિકેશનનું માધ્યમ છે. મેટર શું કરે છે? મેટર તમારી પર્સનાલિટી કરે છે. તો ઇવન એ લોકો પણ પ્રમોટ કરશે કે તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ નહીં હોય તો એ એમની સામેથી જ પ્રમોટ કરશે કે તમે બીજી કોઈ લેંગ્વેજમાં બોલો, ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો. એ તમને ટોટલી કમ્ફર્ટેબલ કરશે કે તમને જે લેંગ્વેજ ફાવે છે એમાં જ તમે બોલો, અને એમાં તમારી સાચી પર્સનાલિટી છે એ રિફ્લેક્ટ થશે. અને બીજું કે તમે પ્રિપરેશન કરતા હતા તો સોશિયલ લાઈફથી તમે દૂર હતા કે પછી? ના, હું દૂર નહોતો. મેં કોઈ સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ પણ નહોતું કર્યું અને સોશિયલ લાઈફ મારા મિત્રો હતા એમને મળતો પણ હતો. પણ હા, સાથે સાથે હું એટલું જરૂર કહીશ કે તમે તમારી જાતને ટ્રુથફુલ રહો. મારે 8 કલાક વાંચવાના છે તો 8 કલાક દરમિયાન હું મોબાઈલને સાયલેન્ટ કરીને સાઈડમાં જ મૂકી દેતો હતો. પછી એ સમયે એવું નહીં કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ખોલી દીધું, રીલ્સ જોઈ, એ વખતે નહીં. પણ હા, ફ્રી ટાઈમમાં તમે 1 કલાક મોડરેટલી યુઝ કરો તો વાંધો નથી, પણ પછી એવું ન થવું જોઈએ કે તમારું ટોટલ એનર્જી છે એ જ સ્ક્રીન ટાઈમમાં જઈ રહી છે મોબાઈલમાં, અને તમે જે તમારું 8 કલાક વાંચવાનું છે એ જ પૂરું નથી થઈ રહ્યું. તો એ ના થવું જોઈએ. પણ હા, 8 કલાક તમે વાંચો છો, બહુ સારી રીતે તમારો ડેઇલી ટાર્ગેટ પૂરો થઈ ગયો છે, એના પછી તમે 1 કલાક મિત્રોને મળવા જાઓ કે કંઈ પણ કરો, વાંધો નથી. કારણ કે થાય છે એવું કે તમે કમ્પ્લીટલી કટ ઓફ થઈ જશો ને તો તમે લોનલી બહુ મજા નહીં આવે પ્રિપેરેશન કરવાની, રાઈટ? તો મિત્રોને મળવું કરતા હોય છે એમ, એટલું કંઈ છે નહીં એમ એક્ઝામમાં મારા ખ્યાલથી. અને હું પર્સનલી મિત્રોને મળવા જતો બધું જ કરતો હતો. પણ આ 8 કલાક વાંચવાનું છે તો એ વાંચવાનું છે, એમાં પછી કોઈ કચાશ ના જોઈએ એમ. લગભગ હવે બધાના પ્રશ્નો પૂરા થઈ ગયા છે. થઈ ગયા પૂરા? હા સર. તો આપણે હજી કોઈ ક્વેશ્ચન હોય તો હું લઈ લઈશ. આમાં તમને તો આટલો ટાઈમ કોઈ નહીં આપે. તમારા બધાના વ્યક્તિગત ને આઈ હોપ કે મેં જે ડાઉટ્સ હતા એને સારી રીતે ટેકલ કરવાની કોશિશ કરી છે. પણ હજી પણ કંઈ ડાઉટ હોય તો મેલ કરી દેજો, ટેક્સ્ટ કરી દેજો, કંઈ વાંધો નથી. આઈ વુડ બી હેપી ટુ હેલ્પ.
ઓલ રાઈટ, ચલો ક્લિયર થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. અને વોટ એવર આઈ હેવ ગિવન ધ એડવાઇઝીસ, તમને જે યોગ્ય લાગે અને તમારી જાતને સૂટ થાય એટલી એડવાઇસ લેજો. અને બાકી તો ઠીક છે, દરેક વ્યક્તિની એક્ઝામની સ્ટ્રેટેજીને બધું અલગ જ રહેશે અને એવું જ હોવું જોઈએ. તો ઓલ ધ બેસ્ટ ફોર ઓલ ધ એક્ઝામ્સ એન્ડ ટુ ઓલ ધ એસ્પિરન્ટ્સ. થેન્ક યુ.